નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની સૌથી વિશ્વસનીય ગુજરાતની નંબર 1 YouTube ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી પર. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો જોયા પછી ચોક્કસથી ગેરંટી આપું છું કે જિંદગીમાં ક્યારેય ફોકસ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે. તમને તમારી લાઈફમાં જેટલા પણ સપનાઓ છે, જેટલા પણ એમ છે, એ બધાને પૂરા કરવાનો એક એવું બ્રહ્માસ્ત્ર મળવા જઈ રહ્યું છે જે તમને એક સક્સેસફુલ, એક કામયાબ વ્યક્તિ બનાવીને જ રહેશે. આજે આપણે વાત કરીશું એક એવા સિક્રેટની કે જે દરેક સફળ વ્યક્તિઓ ફોલો કરે છે. તેઓનું ફોકસ જ તેની કામયાબીનો રસ્તો છે, એની કામયાબીનો સક્સેસ મંત્ર છે. તમે ઘણીવાર આશ્ચર્યચકિત થઈ જતા હશો કે કેવી રીતે એક સાધારણ વ્યક્તિ કરોડપતિ બની જાય છે, કેવી રીતે કોઈ એક સામાન્ય વ્યક્તિના નામે આટલા બધા રેકોર્ડ થઈ જાય છે. આ બધાની પાછળ એક જ સિક્રેટ છે: ફોકસ, ફોકસ એન્ડ ઓનલી ફોકસ. વિચારો, એક વખત અચાનક જ ઊંઘમાંથી ઉઠો છો અને તમને ખબર પડે કે તમારી બાજુમાં જ રહેતો વિદ્યાર્થી કે જે તમારી સાથે જ પરીક્ષા આપવા માટે આવતો હતો, તે ટોપર બની જાય છે. તમે વિચારો છો કે આ કેવી રીતે બન્યું? તમને તો ક્યારે લાગ્યું જ નહોતું કે આ ટોપર બની શકે, પરંતુ તે ચૂપચાપ પોતાની મહેનત કરતો, ફોકસ રાખીને તૈયારી કરતો, અને તમે એ સિક્રેટને ક્યારેય સમજી જ ના શક્યા. તો બેટા, આજના આ વિડીયોમાં તમને જણાવીશ કે તમે કેવી રીતે લોકોને સરપ્રાઈઝ કરી શકો છો, કેવી રીતે સફળ વ્યક્તિઓની આદત તમારી અંદર બિલ્ડ કરી શકો છો અને તેનું રિઝલ્ટ તમારી લાઈફને બદલી શકે. સાથે સાથે MS ધોનીના ઉદાહરણથી સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે ધોનીએ ફોકસની મદદથી આટલા બધા રેકોર્ડ બનાવી નાખ્યા, કેવી રીતે તે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન બની શક્યો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. દીકરા, તમે મહેસૂસ કર્યું હશે જ્યારે તમે વાંચવા બેસો છો તો થોડાક જ ટાઈમમાં તમારું મન વાંચવામાં નથી લાગતું. વાંચતા વાંચતા મગજની અંદર કોઈ બીજા જ વિચારો આવવા લાગે છે. તમે ફ્યુચરના સપનાઓ જોવા માંડો છો અને એના લીધે તમારું પ્રેઝન્ટ એટલે કે વર્તમાન ખરાબ થઈ જાય. પછી તમે વિચારો છો કે તમે ફોકસ કેમ નથી કરી શકતા. બેટા, ફોકસ કરવા માટે સૌથી પહેલા પોતાની સાથે ઓનેસ્ટ થવું પડશે. માની લેવું પડશે કે તમે તમારી જાતને સુધારવા માટે રેડી. તમારા રસ્તામાં જે કંઈ પણ સમસ્યાઓ આવે છે, જે કંઈ પણ પરેશાનીઓ આવે છે, તમે તેની સાથે લડવા માટે તૈયાર છો. ચાહે એ આળસ હોય કે તમારી ગરીબી હોય, જે કંઈ પણ તમને ફોકસ કરવાથી રોકે છે તેને પહેલા તમારે સ્વીકારવી પડશે. પછી તમે તેને હરાવવાની રણનીતિ તૈયાર કરી શકો છો. પોતાને બીજા લોકો સાથે સરખાવવાનું બંધ કરવું પડશે. બીજા પાસે બધું જ છે અને મારી પાસે કંઈ નથી, એ મારાથી હોશિયાર છે અને હું નબળો છું, આ બધું બંધ કરવું પડશે અને સમજવું પડશે કે તમે કંઈક મહાન કાર્ય કરવા માટે આ પૃથ્વી ઉપર અવતર્યા છો. ત્યારે જઈને જીવનમાં બદલાવ આવશે. જો આપણે વાત કરીએ આપણા સૌના પ્રિય અને વિશ્વના સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, કે જેણે પોતાના ફોકસના માધ્યમથી બધી જ ICC ટ્રોફીઝ આપણા દેશને અપાવી, ચાહે 2007નો T20 કપ હોય કે 2011ની ODI સિરીઝ હોય કે પછી 2013ની ચેમ્પિયન ટ્રોફી જ કેમ ના હોય. એવું નથી કે વિશ્વમાં અન્ય કોઈ કેપ્ટન નથી, ચાહે રિકી પોન્ટિંગ હોય, સાંગાકારા હોય કે એબીડી વિલિયર્સ કેમ ન હોય, પરંતુ MS ધોનીએ જે પ્રાપ્ત કર્યું એના ફોકસ અને એના પ્લાનિંગનું પરિણામ છે. 2011 પહેલા ઓસ્ટ્રેલિયા દેશ કે જે ક્રિકેટ જગતનો રાજા ગણાતો હતો, માહીએ પોતાના ફોકસના દમ પર 11 સાધારણ લોકોની ટીમ બનાવી અને અસાધારણ કીર્તિમાન સ્થાપિત કરી દીધા. તો ચાલો હું તમને પણ જણાવું કે આવી રીતે ફોકસ કરીને પોતાના જીવનના દરેક સપનાઓને સાકાર કરી શકો છો. એના માટે અમુક બાબતોનું ધ્યાનપૂર્વક પાલન કરવું પડશે. પહેલો પોઈન્ટ, એક્સરસાઇઝ એન્ડ રિલેક્સ. મતલબ કે તમારે વૈજ્ઞાનિકોના અનુસાર કહીએ કે જો કોઈ વ્યક્તિને સારી રીતે ફોકસ કરવું હોય, સારી રીતે મહેનત કરવી હોય, તો તેને ખૂબ સારી રીતે ઊંઘવું જોઈએ, સૂવું જોઈએ. એક સારી ઊંઘ ખૂબ જરૂરી છે. શરીરને અને મગજને કાર્યક્ષમ રાખવા માટે તમારે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. સવારે ઉઠીને મેડિટેશન કરો, કસરત કરો, જેથી તમારું મન શાંત રહે અને મસલ્સ છે એ રિલેક્સ રહે, જેથી દિવસભર તમે જે કામ કરો છો એમાં સફળ થાઓ. બીજા પોઈન્ટની વાત કરીએ તો ધ્યાન રાખવું પડશે કે નાના નાના ગોલ બનાવો અને આગળ વધતા રહો. તમારે ધ્યાન રાખવું પડશે, જો જીવનમાં કંઈક મોટું હાસિલ કરવું છે તો ડાયરેક્ટ મોટું વિચારશો તો અસફળ થવાના પૂરા ચાન્સીસ છે.
કારણ કે આપણું મગજ એ રીતે કામ નથી કરતું. આપણને જીવનમાં ઊંચા શિખરોને પ્રાપ્ત કરવા માટે નાની નાની સીડીઓ બનાવવી પડશે અને દરેક સ્ટેપ્સને ધીરે 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 પાર કરતા કરતા શિખર સુધી પહોંચવું પડશે. ત્યારે જઈને આપણે આપણા મેઇન ગોલને મેળવી શકીશું. એ માટે પહેલા નાના નાના ગોલ બનાવો અને એક શિખર સુધી પહોંચવા માટે અને એ નાના નાના ગોલને પૂરા કરતા જાઓ. ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો એ છે ડિસિપ્લિન. જો તમે ગોલ બનાવી લીધા પરંતુ તમે જો કન્ટિન્યુઅસલી તેના પર કામ ન કર્યું તો તમારા હાલ પણ કાચબા અને સસલાની વાર્તામાં સસલા જેવા થશે કે જે છેલ્લે સૂઈને હારી ગયો. માટે ડિસિપ્લિન બહુ જરૂરી છે. જો તમે ડિસિપ્લિનથી કામ કરો છો તો તમારી મંજિલ ચોક્કસથી મળે છે અને સપનાઓ ચોક્કસથી પૂરા થાય છે. તો જીવનમાં એવું ના બનવું જોઈએ કે આજે બહુ વાંચી લીધું અને કાલે આપણે સૂતા રહીએ. જો આવું થયું તો તમારા સપનાઓ ક્યાંક ને ક્યાંક તમારાથી દૂર થતા રહેશે. તો તમારે આ નથી જ કરવાનું. તમારે જીવનમાં ડિસિપ્લિન મેન્ટેન કરવાનું છે. ચોથા પોઈન્ટમાં હું તમને બતાવીશ કે દિવસમાં 1 કલાક એવી કાઢો કે જેમાં તમે તમારા પરિવારના સભ્યોને કહી દેશો કે 1 કલાક કોઈ મને ડિસ્ટર્બ નહીં કરે. એ 1 કલાકમાં તમારે પોતાની જાતને એક રૂમમાં પૂરી દેવાની છે. એ 1 કલાક તમારે પૂરા ફોકસથી વાંચવાનું છે, તૈયારી કરવાની છે. 1 કલાક ગમે ત્યારે આપો, ચાહે વહેલી સવારે હોય, મોડી રાત્રે હોય, પણ 1 કલાક આપો. આ 1 કલાક મન લગાવીને વાંચવાનું છે. તમારે નક્કી કરવાનું છે કે આ 1 કલાક દરમિયાન તમારે બીજા કોઈ જ વિચારોને નથી આવવા દેવાના. જો તમે આ 1 કલાક આપવામાં સફળ રહ્યા તો ગેરંટીથી કહું છું કે 15 દિવસમાં તમે ધીમે ધીમે કલાકો વધારી શકશો. 1 માંથી 2, 2 માંથી 3 અને આવી જ રીતે એક દિવસ એવો આવશે કે આખો દિવસ તમે સ્ટ્રોંગલી પૂરા ફોકસથી તૈયારી કરી રહ્યા હશો. જો તમે નક્કી કરશો કે હું આજે 12 કલાક વાંચવા બેસીશ તો એમ તરત નહીં થાય. એક જ દિવસમાં 12 કલાક નહીં વાંચી શકો. તમારે 1 કલાકથી શરૂઆત કરવી પડશે. ફરીથી વાત આવશે ડિસિપ્લિન. જો તમે શરૂઆત તો કરી દીધી પણ આગળના દિવસે 1 કલાકના 2 કલાક કરવા માટે પ્લાનિંગ ન કર્યું, 2 કલાકના 3 કલાક કરવા માટે પ્લાનિંગ ન કર્યું તો તમે ત્યાં ને ત્યાં રહેશો. મતલબ કે તમારે ધીરે ધીરે કલાકોને વધારવી પડશે. ડેઈલી આવી રીતે એક વખત 3 કલાકની ટેવ પડે એટલે અઠવાડિયા સુધી તમારે 3 કલાકની ટેવ પાડવાની છે. પછી બીજા 7 દિવસ એને 3 કલાક વાંચશો પછી એ 4 થશે, 4 માંથી 5, 5 માંથી 7, 7 માંથી 11 ને 12. આવી રીતે તમે ધીરે ધીરે તમારું ફોકસ વધારી શકશો અને એક દિવસ એવો આવશે તમે સતત 12 કલાક ફોકસથી વાંચી રહ્યા હશો. આ દરમિયાન ખાસ તમારે જોવાનું છે કે તમારી આળસને તમારા પર હાવી ન થવા દો. કારણ કે કંઈક મેળવવા માટે આળસને દૂર કરવી જ પડશે. બહુ બધી વસ્તુઓ આપણા પર હાવી થવાના પ્રયત્નો કરે, પણ અસલી યોદ્ધા એને જ કહેવાય કે જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, પોતાના લક્ષ્યને મેળવવા માટે અડગ હોય, દ્રઢ હોય, એને બીજું કશું જ ન દેખાતું હોય. જો તમે લક્ષ્ય નક્કી કરી રાખ્યું છે કે મારે આ બનવું છે, મારે મેળવવું છે, તો તમે તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કંઈ પણ કરવા માટે સક્ષમ બનશો. તમારા જે સપનાઓ છે, એમ છે, એ બિલકુલ તમારી સામે હોવા જોઈએ. એ માટે જે પોઈન્ટ્સ બતાવ્યા એ ફોલો કરવા પડે. પહેલો પોઈન્ટ એક્સરસાઇઝ એન્ડ રિલેક્સ. બીજો પોઈન્ટ નાના નાના ગોલ બનાવો અને આગળ વધતા રહો. ત્રીજો પોઈન્ટ ડિસિપ્લિન અને ચોથો પોઈન્ટ અવર્સ ઓફ પાર્ક. આ જો તમે પોઈન્ટ્સને ફોલો કર્યા તો તમે ચોક્કસથી સફળ થશો. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ્સમાં હજુ એ કાંઈ તકલીફ છે, કઈ રીતે તમારે આને એપ્લાય કરવા છે, એ માટે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો કે જ્યાં અમારી પાસેથી હજારો વિદ્યાર્થીઓ છે આ પ્રમાણેના પ્લાનિંગ સાથે તૈયારી કરી રહ્યા છે. અને આવા વધુ વિડીયો જોવા માટે, સમજવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. મળીએ છીએ કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.